પપ્પા હા બેટા, શું કરો છો? આ સ્વામી વિવેકાનંદની પુસ્તક વાંચું છું, એનું જીવન ચરિત્ર. સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર ઉપરથી આજના યુવાનને ઘણું શીખવા મળે. શીખી રહી છું હો. પપ્પા આ 2 દિવસ પહેલા એક છોકરો મને જોવા આવ્યો હતો, સાગર. હા તો એ લોકોનો કઈ જવાબ આવ્યો? હા, એ લોકોને તો પસંદ જ આવી જાય ને. એ તો જોવા નહોતા આવ્યા ને, એ પહેલાંની મને ખબર જ હતી. મારી દીકરી લાખોમાં એક છે, પસંદ કેમ ન આવે? પસંદ આવી જ ગઈ, અને એની હા જ હોય, અને હા જ આવી છે. જો તો આપણે જવાબ આપ્યો? હા, આપણે ના પડી દીધી. કઈ ખુશીમાં? જોકે તને પસંદ આવ્યો કે નહીં એમ કે નહીં? મારું છોડો ને, કારણ કે મારી પસંદથી શું લેવા દેવા છે? ના તો પાડી જ દીધી છે ને, તો હવે એ પણ કહી દો કે શું કામ ના પાડી, કોણે ના પાડી? પણ જો છોકરો તો સારો હતો, ખાનદાન સારું હતું, છોકરો ડાયો, સંસ્કારી, દેખાવડો બધી રીતે સારો હતો, અને મને ખબર જ છે કે તને પસંદ આવી જ ગયો હશે. એટલે જ કહું છું કે છોકરો સારો હતો, સંસ્કારી હતો, ભણેલો ગણેલો હતો, સારું એવું કમાય છે, તો પછી ના પાડવાનું કોઈ કારણ? પણ તારી દાદીને પસંદ નહોતો. ખબર હતી. આ જવાબની રાહ જોતી હતી કે ક્યારે તમે કહો કે બાએ ના પાડી દીધી. તો હવે બાએ કઈ કારણ પણ આપ્યું જ હશે ને કે બાને શું વાંધો આવ્યો, આ છોકરામાં કઈ ખામી હતી? હવે એ કે હાઈટ એ કે બામ બરાબર મને નથી લાગતી, બરાબર એમ બેની જોડી નહીં જામે એમ કીધું એણે. બરોબર છે, હું તો 6 ફૂટની રહી કે નહીં, એટલે મારા માટે એનાથી વધારે ઊંચો છોકરો જોવો પડે. પપ્પા, મારી જે હાઈટ છે ને એ પ્રમાણે છોકરો બરાબર જ હતો. હાઈટ બોડીમાં તો મને પરફેક્ટ લાગ્યો. જો પણ દામિની, આમાં એવું છે ને, એમાં જે હોય તે, મારે છે ને અમિતાભ બચ્ચન હારે લગ્ન નથી કરવાના. મારી વાત તો સાંભળી દામિની. બાએ મને અત્યાર સુધી જે પણ કાંઈ કીધું ને એનું મેં પાલન કર્યું છે. કોઈ દે એની ઉપરવટ જઈને મેં નિર્ણય લીધો જ નથી. એ જ ભૂલ છે કે જ્યાં બાની ભૂલ હોય ને ત્યાં બાને કહેવું જોઈએ, પણ તમે બાને કંઈ કહેતા જ નથી. પપ્પા, આ કેટલામો છોકરો હતો? તમે ગણતરી કરી કઈ વાર? આવી જ રીતે છે ને બા હર વખતે કોઈને કોઈ એક્સક્યુઝ આપે છે, મારા લગ્ન નથી થવા દેતા. મને એવું નથી કે મારે લગ્ન કરીને આ ઘરમાંથી જતું રહેવું છે, પણ બા છે ને આવી જ રીતે બધા છોકરાને ના પાડી દે છે, એ પણ વગર કારણની. ક્યારેક કોકનું મોઢું ન ગમે, ક્યારેક કોકની હાઈટ ન ગમે, ક્યારેક કોકનું વજન ન ગમે. અરે પણ જો મારી વાત સાંભળે, બાનું આપણે પાલન કરવી ને, તો મને ખબર છે કે હું જો પહેલાં નાનો હતો ને ત્યારે બાને પૂછીને જ ધંધો કરતો, ને બાને પૂછ્યું ને પછી હું ઘરમાંથી બહાર નીકળો, એને પગે લાગીને બહાર નીકળતો. અને આમ જો કોઈ દિવસ હું નિરાશ થઈને પાછો આવ્યો જ નથી. પછી ધંધો હોય કે નોકરી હોય, હું સફળ જ થાવ છું. એટલે હું એમ કહું છું, તું બાનું માન રાખી લે ને તો તને આની કરતાં સારો છોકરો મળી જાય. પપ્પા, કિસ્મત છે ને હંમેશા સાથ ન આપે. લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવી હોય ને ત્યારે મોઢું ધોવા ન જવાય, પણ આપણા બા એ તો સાથે ફેસ વોશ લઈને જાય એમ છે કે ઊભા રહો ઘડીક, મોઢું નહીં, હું તો ફેસ વોશથી મોઢું ધોઈને આવીશ. પપ્પા, એ છોકરાને હું ઓળખતી હતી, તમને પણ ખબર છે કે અમે બંને કોલેજમાં સાથે હતા. હા, મને ખબર જ છે. અને આ છોકરાને છે ને ના પાડવાનું મને કોઈ જ રીઝન નથી લાગતું. એ સારો છોકરો છે, હું એને સારી રીતે ઓળખું છું, એના પરિવારની મને ખબર છે, છતાં પણ ના પાડી દીધી. જો મને એ ખબર છે કે તું એની સાથે લગ્ન કરીશ ને તો તું બહુ જ ખુશ રહી શકીશ, અને એ તને બહુ એટલે બહુ સારી રીતે રાખશે. એના ઘરના સભ્યો, છોકરો બધાય બહુ સારા છે. તને હોત એની હારું ગમે છે ને તારું હાવ જાણીતું છે. તું ત્યાં જાય ને હારે તો તને સરીકે અજાણ્યું નહીં લાગે. બધી મને ખબર છે, પણ એક મને નડે છે ને તો એક આ બાની ના નડે છે. પપ્પા, ત્યાં જઈશ તો નહીં, પણ હું ત્યાં જ જઈશ. મારી આ વાત ફાઇનલ છે. તમારે બાને જેમ સમજાવવો હોય ને એમ સમજાવી દેજો. જો હું લગ્ન કરીશ ને તો સાગર સાથે, કારણ કે આ વખતે છે ને બા ખોટા છે. અત્યાર સુધી છે ને એમના બધા બાના મેં ચલાવી લીધા, પણ હવે નહીં. બાની જીત બહુ થઈ ગઈ, હવે બાની એક પણ વાતું નહીં માનું. અરે પણ જો બાને તું અત્યારે કાંઈ નહીં કહેતી, સમજ્યા? મને ખબર છે કે તને એ છોકરો ગમે છે અને તારો મગજ અત્યારે ગરમ છે, તો તું બાને કાંઈ નહીં કહેતી. હું એને મારી રીતે સમજાવી, સમજ્યા? તમે જ સમજાવી દેજો, કારણ કે હું કહીશ ને તો ખાલી ખોટું છે ને ઘરમાં બાંધવાનું થઈ જશે, અને મારાથી બાને કંઈ કહેવાય જશે તો તમને ગમશે નહીં. નહીં, એને ન કહેવાય, ગૌટું માણસ છે, અને એને છે ને હું એને મારી રીતે સમજાવી દઈ ને એટલે હા પાડશે. પણ અત્યારે તો મારે તો એની મોટી ના જ પાડવી પડશે, કારણ કે નકર અત્યારે એને મગજ ગરમ હોય તો કે હું કહું ને એમ કેમ નથી થતું આ ઘરમાં, એમ રોપ જમાવશે. કાંઈ વાંધો નહીં, તો હું આ પાડી દઈશ. અરે હું એને સમજાવી દે, પણ તું કાંઈ ચિંતા નહીં કરતી.
આ દાદી અને દીકરીની વસાળે તો હું પીસાવશું. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો, વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ના હોય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાહ ભાઈ વાહ, સવાર સવારમાં સારા ભજનો ગાઓ છો તમે. અને ખબર જ છે કે તારા મમ્મીને ભજન ગાવાનો બહુ શોખ છે, એટલે જેટલું ભગવાનનું નામ લેવાય એટલું સારું. નકા સંસારની ઝંઝટ તો મટવાની જ નથી. મેં તમને કેટલી વાર કીધું છે કે તમને એટલો બધો જ ભજન ગાવાનો શોખ હોય તો એકાદી આ ભજન મંડળીમાં જોઈન થઈ જાઓ, મતલબ જોડાઈ જાઓ. બેટા તને ખબર નથી, આ ભજન મંડળીમાં ભજન માટે જાય ને બાયું, તોય અંદર મારા તારીસ કરતી હોય. એની કરતાં ઘરમાં બેસીને ભગવાનના નામ લેવાને બહુ સારા છે. હશે ભાઈ, ચલો તમને જેમ સારું લાગે, જેમ ઠીક લાગે ને એ સાચું. પણ મમ્મી, હા બેટા. મારે છે ને તમારે એક વાત પૂછવી હતી. એક વાત શું, 100 વાત પૂછ ને, 100 વાતનો હું તને જવાબ આપીશ. ના ના, 100 વાત તો અત્યારે છે નહીં મારી પાસે. ત્યારે માત્ર એક વાત છે, એનો જવાબ આપો ને તોય બહુ મોટી વાત છે. વાત જાણે એવી છે કે આપણે જે છોકરીને જોવા માટે ગયા હતા હા તો ત્યાંથી કઈ જવાબ આવ્યો કે નહીં? શું કેવું છે એ લોકોનું? સાગર, હમ? જવાબ તો આવ્યો છે બેટા, પણ મને એમ લાગે છે કે એ જવાબ સાંભળીને કદાચ તને દુઃખ લાગશે, લે, પણ એ લોકોના મનમાં જે આવે એ લોકો એવો જ જવાબ આપે ને બેટા. અરે પણ મમ્મી, એવો તો કયો જવાબ આવ્યો છે? શું કહ્યું છે એ લોકોએ કે મને દુઃખ લાગવાનું છે? બેટા છોકરીના દાદીએ ના પાડી છે. એના ઘરડાબા કહે છે કે અમારે ત્યાં સગપણ નથી કરવું. અરે પણ છોકરીના બા ના પાડે છે, પણ છોકરીની શું ઈચ્છા છે? છોકરીની ઈચ્છા તો મને એમ લાગે છે કે એને તારી સાથે સગાઈ અને લગ્ન કરવા જ છે, પણ આ વડીલોની વાત અત્યારે દીકરા દીકરીઓ માને કે નહીં, અને ન માને તો ઘરડા બા હોય ઘરમાં એ રીસાઈ જાય અને ગુસ્સો કરે. અરે પણ મમ્મી, હા લગ્ન મારી સાથે છોકરીને કરવાના છે, એના બાને નહીં. તો મરજી પણ છોકરીની જરૂરી છે ને. એના બા શું કામ ના પાડતા છે? મને તો એ ખબર નથી પડતી. શું ખબર હોય દીકરા, પણ સાગર તું કહેતો હોય ને તો એના બાને જરાક સમજાવવાનો પ્રયત્ન કરું, કદાચ માની જાય. તમે ત્યાં જાઓ, તમે એમને સમજાવો અને કહો કે આવું ના કરે. છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે, એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે, અને આપણું ઘર પણ સારું છે, 5 જણામાં પૂછાય એવું છે, તો એમના બાને વાંધો શું છે? હવે બેટા એનું કારણ આપણે થોડું જણાય છે. હવે એમણે જે જવાબ આપ્યો છે એમાં આપણે આયા કરવાનું છે, બીજું આપણાથી કાંઈ ન થાય. અને સાંભળ, જો નસીબમાં હશે ને તો આ છોકરી સાથે તારા લગ્ન થશે. અરે જુઓ, નસીબની વાત તો સાચી, પણ કહેવાય ને કે મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. જો મહેનત જ ના કરો ને તો નસીબમાં હોય ને એ પણ જતું રહે. તો તને એવું લાગે છે કે આપણે ફરીથી આ વાત ચલાવવી જોઈએ ત્યાં? હા, એ જ તો કહેવા માંગુ છું. વાત તો ચલાવી જ દીધી છે, પણ હવે તમારે ત્યાં જવાનું છે. હા, દામિનીના બા સાથે વાત કરવાની છે કે તમને વાંધો છે તો છે ક્યાં, શું પ્રોબ્લેમ છે કે જેથી કરીને તમે મારા દીકરાના અને તમારી આ જે દીકરીના લગ્ન થવા નથી દેવા માંગતા. બેટા તારી બધી વાત સાચી છે, અને મારા દીકરાની ખુશી માટે હું એમની પાસે પણ જઈશ અને બધી વાત પણ કરીશ. પણ સાગર, આટલી બધી છોકરીઓ જોઈ તો પછી આ એક જ છોકરી તને કેમ પસંદ આવી છે? અરે મમ્મી, જો સાચું કહું ને તો મેં ઘણી છોકરીઓ જોઈ, પણ એકેયની સાથે છે ને મારો મનમેળ ના થયો. મને એકેય બંધ બેસતી ના મળી. અને આની વાત કરું ને તો મને એ છોકરી ગમે છે, હું એને ઓળખું છું, એ મને ઓળખે છે, અને અમને છે ને એકબીજાનો સ્વભાવ ગમે છે ને એટલા માટે જ હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે વધારે કોઈ પણ પ્રશ્ન નહીં પૂછતા, અને મેં જે કીધું ને એ કરી નાખો. સારું સારું, જો હુકુમ મેરે કાકા. કાકા નો આવે, આકા આવે મમ્મી. હા, જે હોય દીકરા એ હાલે બધું. બા બહુ માળા ફેરવામાં, નકર ભગવાન સ્વર્ગમાંથી આયા પૃથ્વી ઉપર આવશે ને
પછી એને ગમશે નહીં. પણ નરેશ, આ તુંય ભગવાનમાં માનસ ને? હા, ભગવાન. સવારમાં ઉઠીને તુંય પાઠ પૂજા કરસ ને? હું પાઠ પૂજા એટલે કરું છું કે તમે મને શીખવાડ્યું છે, બાકી મારો ભગવાન તો મારી સામે જ બેઠો છે. એ બધુંય જવા દે, પણ આ હું માળા કરતી હોઉં અને તને દેખાતું હોય કે બાની માળા અધૂરી છે તોય તું આવી જાય, મને માળાય પૂરી ન કરવા દે બટા. પણ બા એ તો મારે ઓફિસે જવું છે ને, ઉતાવળે છે ને, એટલે મેં કીધું મને ખબર હતી ભાઈ તમારે આ માળા પૂરી કરાવવાની પછી જ મારે વાત કરવાની હોય, પણ મારે ઓફિસે જવું હતું અને વાત બસ એ બહુ ખાસ મહત્ત્વની હતી એટલે હું આવ્યો. કા બટા, ધંધાની કઈ વાત હતી? હું જો બા, હતું દામિનીને અત્યારે લગી જે છોકરા જોવા આવ્યા અને દામિનીને ઘણા છોકરા ધ્યાનમાં આવી ગયા હતા, પણ તમે ના પાડી એટલે મેં અને દામિનીએ મન મનાવી લીધું. હાલો ભાઈ, આને પસંદ નથી તો આપણે એની ઉપર વટ નિર્ણય ન લેવાય, કારણ કે કહેવાય છે ને કે વડીલોની આજ્ઞાનું પાલન જ કરવું પડે. જો વડીલો કહે એમ ન કરવી ને તો માણસ છે ને છેવટે દુઃખી જ થાય છે. એટલે અમે છે ને તમે કહો ને એમાં અમે હાથ પડતા હતા. તમે કહો આ છોકરો પસંદ નથી, હાલો ભાઈ ના પડજો, આ પસંદ નથી, હાલો ભાઈ ના પડજો. પણ હમણાં ઓલો 2 દી પહેલાં એક છોકરો જોવા આવ્યો હતો, એક સાગર એનું નામ હતું, તો એ છે ને દામિનીને પસંદ છે અને મને પસંદ છે, ઘર સારું છે, બધી રીતે રેડી છે અને દામિની માટે યોગ્ય પાત્ર કહેવાય. અને એમાં તમે ના પાડો છો. હવે દામિની એમ કહે છે કે મારે એ છોકરાને લગ્ન કરવા છે ને તમે ના પાડો છો, તો આ બે એક તરફ મારી દીકરી છે અને એક તરફ મારી આ માં છે, તો મારે શું કરવું? જો તમારે ના પાડી દેવાય. જે વસ્તુ મને નથી ગમતી, જે વ્યક્તિ મને નથી ગમતો, એના માટે તમારે હા પાડવી જરૂરી છે. કાલ સવારે કાંઈ ઊંચનીચ થાય ત્યારે બધાય આવશો મારી પાસે, બા લ્યો પૈડા ખાઈમાં, હવે તમે કંઈક રસ્તો કાઢો. ત્યારે મારી પાસે કોઈ રસ્તો ન હોય. પણ બા હવે એને પસંદ છે દામિનીને, સમજ્યા? અને એ બે હારે જો કોલેજમાં ભણતા હતા, એકબીજાને ઓળખતા હતા અને એકબીજાને છે ને સારી રીતે જાણે છે. એટલે હું કહું જો આ લગ્ન થતા હોય ને તો તમે હા પાડી દો ને તો દામિની રાજી રહી. મારે સાચું કહું, આ એ બેવ જણા એકબીજાને ઓળખે છે ને જાણે છે ને એટલે જ નથી કરવું. હા, ઓળખતા ન હોત અને એ આવ્યો હોત ને હું આમ હા પાડી દેત, ના ન પાડત. પણ એ બેવ એકબીજાને ઓળખે છે ને એટલે જ ના પાડું છું. અરે બા, પણ એ તો અમુકનું સારી વાત કહેવાય. એકબીજાને ઓળખે છે, એકબીજાને જાણે છે, એકબીજાના સ્વભાવથી પરિચિત છે, તો એ તો અમુકની સારી કહેવાય. તો તમે પણ એમાં હું કામ ના પડો છો? તો સાંભળ, આ મારી ઉંમર અને અનુભવ કાંઈ એમને એમ નથી. માણાને જોઉં ને એટલે હું ઓળખી જાઉં કે આ માણા કેટલો પાણીમાં છે. એ બેવ એકબીજાને જાણે છે. અને એ લોકો બેવ ભેગા ભણતા હતા ત્યારે કાંઈ ઊંચનીચ થઈ હોય, બેવ વચ્ચે કાંઈક ઝઘડોય થયો હોય, એ બધુંય થયું હોય. એ વાત એ સાચી. હવે જો એને એ ગમે જ છે અને લગ્ન કરવા જ છે અને આપણે લગ્ન કરાવીએ દઈ, પણ કાલ સવારે એ ભૂતકાળને યાદ કરીને ઘરમાં ઝઘડા ઊભા કરે તો આપણી દીકરી પાછી આપણા ઘેરે આવે. એટલે મારે નથી કરવું. લે અરે બા, તમે તો બહુ બહુ એટલે બહુ મોટી વાત કરી નાખી. અરે જો બા, અત્યારે બે એકબીજાને જાણે છે, દામિનીનો વિચાર છે, એ એમ કહે છે મારે ત્યાં લગ્ન કરવા છે, બરાબર? અને માની લો આપણે તમે કીધું એટલે આપણે ત્યાં લગ્ન નથી કરાવતા અને કોઈક બીજા અજાણ્યા છોકરા હારે લગ્ન કરી નાખવી જે આપણને પસંદ હોય પણ દામિનીને ન પસંદ હોય, પણ આપણે એના પરણે લગ્ન કરવી અને પછી ત્યાં એને ન જામે ને તો દામિનીને અફસોસ રહે કે મેં કીધું હતું ત્યાં મારા પપ્પાએ કે દાદીએ લગ્ન ન કરવા દીધા. દામિનીને એમ થાય કે જ્યાં મને પસંદ હતું જ્યાં મારા દાદીએ અને મારા પપ્પાએ ના પાડી અને આને પસંદ નહોતું ત્યાં મારા લગ્ન કરી દે, એને આખી જિંદગી અફસોસ રહે. એની કરતાં જો એને ગમતા ઠેકાણે લગ્ન કરી દેવી ને પછી એને જે કરવું એ કરે. મારી વાત સાંભળ, છોકરાઓ મા બાપ ગોતી દે ત્યાં કરે અને કાં પ્રેમ લગ્ન કરે, ઝઘડા તો થવાના જ છે. એ લોકો ભેગા રહે ને 50 વર્ષ 60 વર્ષ ત્યાં સુધી કાંઈ પ્રેમમાં ને પ્રેમમાં ન રહે, ઝઘડા તો થવાના જ છે. પણ આપણે ગોતી દીધું હોય ને અને એ બે વચ્ચે કાંઈ અનબન થાય ને તો આપણે કોક છોડાવાઈ જાય. આ પ્રેમ લગ્ન કર્યા હોય તો એ લોકો બાંધે તો આપણે કહેવાય ન જઈ શકીએ કે એ મારી છોકરીને કેમ દુઃખી કરે, તો એમ જ કે લઈ જાઓ તમારી દીકરી નથી જોતી, તો એ શું કરીએ? બા, તમે ગમે છોકરાને લગ્ન કરતો છોકરો સારો હોય, ખાનદાની માણસો હોય, સંસ્કારી ને કમાતો હોય, એવા છોકરા આપણે ગોતશું ને તો આ એવો છોકરો છે. એટલે હું કહું છું તો હા પાડી દો ને. મારે એમ હા નથી પાડવી, કારણ કે એ બેઉ એકબીજાને ઓળખે છે. એ લોકોએ ભૂતકાળમાં ઝઘડા કર્યા હોય, કાં ઓલીએ કોઈક છોકરા હારે વાત કરી હોય ને કાં ઓલાએ કોઈક છોકરી હારે વાત કરી હોય, એ બેઉ વાતને લઈને એ લોકોના ઝઘડા થાય. એટલે મારી સોચ એમ કહે છે કે આ લગ્ન એની સાથે કરાવવા જ નથી.
હવે છે ને આ વાત લઈને નહીં આવતો ને મને મારી માળા કરવા દે. તું જા. આ પાછી પહેલેથી કરવી પડશે અને આ કર્યા વગર હું ચાય નહીં પીવું પાછી. કરી હવે તમે બા. હા અહીંયા બેઠા છો ભાઈ ત્યારને તો મોબાઈલ ઘુમાડશો કાંક વાત કરીને વાત કરવા આવ્યા છે ભાઈ. શું છે અશોક, ઘરે ફોન લઈએ તો પણ ના પાડો, બહાર ફોન લઈએ તો પણ ના પાડો છો. અરે ફોન લીધો છે શું કામ? એ હંધી વાત હાચી. અત્યારે આપણા ઘરમાં આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ને તને ફોન ઘુમાડવાનું મન થાય. એટલે હા એટલે જેમ તને વાતની ખબર જ ન હોય એમ પૂછશો એ? ખબર તો છે તોય પૂછું છું. હા સાગર હે હમ. તને એમ નથી લાગતું કે જલ્દી આપણા ઘરે આ તારી દેરાણી આવી જાય તો તને કામમાં મદદ કરે? હા કરે, બરાબર છે. તો હા તો હવે એ તૈયારી હાવ પૂરેપૂરી હતી ત્યાં આ દામિનીના બા એણે ના પાડી. ના પાડી? હા પણ શું કામ ના પાડી? સાગરભાઈને છોકરી બહુ ગમે છે, મમ્મીજીને ગમે છે, તમને અને મને પણ ગમે છે, વાત તો હવે શું વાંધો પડ્યો? કોને ખબર. બાકી જો આપણા મમ્મીને પસંદ, તને પસંદ, મને દામિનીને સાગર પસંદ છે, સાગરને દામિની પસંદ છે, બધાયને એક આ બા સિવાય. પણ એના બાને વાંધો શું છે એ તો પૂછવું જોઈએ ને. કોઈને પગારથી વાંધો હોય, કોઈને દેખાવથી વાંધો હોય, કોઈને સ્વભાવથી વાંધો હોય, એ પેલા વાત જાણી તો લેવી જોઈએ ને આપણે. હા એ જાણી લેવી જોઈએ પણ આપણે એ કહેતું આ સાગરમાં કાંઈ ખોટ છે હે? જો એ આપણા ઘરનો દીકરો છે એટલે આપણને તો એનામાં ખોટ ન જ લાગે. એ તો સામેવાળાને ખબર હોય કે એનામાં કેટલી ખોટ એને દેખાય છે. કોઈ પોતાના વ્યક્તિને ખોટું થોડી કહે. એ વાતય તારી હાજી પણ હવે આ હું કામ ના પાડતા હોય તો ભગવાન જાણે. પણ હું તને શું કહું છું કે આ બેયના લગ્ન તો થવા જ જોઈએ. કારણ કે અત્યાર સુધી સાગરને જેટલી છોકરી બતાવી ના પાડી હતી. હા દામિનીના ઘરે ગયા એને જોઈ ત્યારે જ એણે હા પાડી કે આ મને છોકરી ગમે છે. ત્યાં આ છોકરીના બા એણે ના પાડી. તો હું શું કહું કે હવે છે ને આનો કાંઈક રસ્તો કાઢ ને. શું રસ્તો કાઢું? તમે મને કયો રસ્તો કાઢવા માટે હું તૈયાર છું. મારે ત્યાં જવાનું છે, મારે વાત કરવાની છે. બસ એમ જ. તું આ દામિનીના બાપા બે ફિઝુલની વાતો ન કરો ને. તમારું ન માને, મમ્મીજીનું ન માને, મારું માને ખરા? લે જેઠાણીનું માને કદાચ એને કદાચ એમ હોય કે ઘરના સભ્યો જરીક આમ હોય. જેઠાણી તો પેલા નજરમાં આવે એ તને ખબર છે. એટલે તું જા અને તું એવી વાતો કરીને એટલે એને વિશ્વાસ આવી જાય ને હા પાડી દે. બરાબર, મારું કીધું માન છે એમ? શું વિચારો છો તમે ખરેખર? કેમ વિચાર તો સારો જ રાખું છું ને. તારે આ મારા ભાઈને વાંઢો ને વાંઢો રાખવો છે? અરે પણ એક છોકરી થોડી છે આ દુનિયામાં કે એની સાથે લગ્ન ન થાય તો કુંવારા રહેશે. કેટલી છોકરીઓ છે, આટલું મોટું કુટુંબ છે, આટલી મોટી નાત છે આપણી. બીજે વાત ચલાવો ને. અને એમ પણ કે અપ્સરા તો છે નહીં કે એની સાથે લગ્ન નહીં થાય તો સાગરભાઈ શું કરશે? એમાં અપ્સરાની એવી વાત કઈ નથી આવતી. કારણ કે તમે વાત જ એવી કરો છો કે તું સમજાવ. હું શું કામ સમજાવું એના બાને? એટલે કે આ સાગરને છે ને એ હવે મગજમાં બેસી ગઈ છે. એક વાતમાં પાછી સમજતી નથી. તો સાગરભાઈને કયો સમજાવે? એમના મગજમાં બેઠી છે, મારા મગજમાં નહીં. મારા માટે દામિની સારી છે, હું ના નથી પાડતી, પણ એના બા ના પાડતા હોય તો પછી કોઈ મતલબ પણ તો નથી ને આ વાતનો. મતલબ નથી. હા મમ્મી જો ઉપાધિમાં છે, સાગર એ ઉપાધિમાં, તો પછી હવે તો આ દામિનીને બાને સમજવું જોઈએ ને. આપણા ઘરમાં શું ખોટ છે? એની દીકરી આ કાંઈ દુઃખી તો થવાની નથી. બરાબર, સાચી વાત છે. આ ઘરમાં દીકરી દુઃખી તો નહીં જ થાય, પણ જો ખોટી વાત છે આ બધી કે આપણે કોઈને જબરજસ્તી મનાવવા જોઈએ. હું તો કહું છું કે વાતને પડતી મૂકો. નસીબના લેખા જોખા છે, એનું આ ઘરમાં આવવાનું લખ્યું હશે ને તો કોઈ નહીં રોકી શકે. અત્યાર સુધી નસીબ ઉપર જ ઊભા હતા કે નસીબમાં હશે ત્યારે એનું થાય. સમજી તું? અત્યાર સુધીમાં 15 છોકરી જોઈ આવ્યા છે. સાગરે બધે ના પાડી, એક જગ્યાએ સામેવાળાએ ના પાડી હતી. હે તો હવે અહીંયા સાગરે આ પાડીશ, છોકરીએ આ પાડીશ તો થઈ જવું જોઈએ ને. હું એમ કહું છું તને. તેમાં આટલો બધો ગુસ્સો શું કરો છો? થઈ જશે, છોડો ને. બહાર એટલા માટે આવ્યા હતા કે આવી વાતો કરીએ. હા એટલે જ આવ્યો હતો. હા તો તમે વાતો કરો, મને કોઈ રસ નથી. કારણ કે હું છે ને બે બાજુ ન્યુટ્રલ છું. લગ્ન થાય તોય વાંધો નથી, ન થાય તોય વાંધો નથી. એમ નો હાલે ને હવે. લે તું તો હાવ સ્વાર્થી નીકળી. સ્વાર્થી? હા. અને સ્વાર્થી કહેવાય? તો આ તારો દેર થાય છે તો જરીક તારે ધ્યાન દેવું જોઈએ ને. સાચી વાત છે, હવે આપીશ. હા હા છે તું જાય ને બસ ઈ ભલી અને એનો ફોન. એક વાત તને ખબર છે?
શું? કે જે વ્યક્તિઓને ભેગું થવું હોય ને, મતલબ મનથી જેણે નક્કી કર્યું છે કે મારે તારું થવું છે ને તારે મારું થવું છે, એને આ દુનિયા એક ન થવા દે. બોલ. ખબર છે ને મને, ઓમ શાંતિ ઓમનો ડાયલોગ છે. અરે ઓમ શાંતિ ઓમને તડકે મૂક. અત્યારે મારી ફિલિંગ તને કહું છું તો તને એ સમજાતી નથી. સાગર, ખબર છે મને પ્રોબ્લેમ ચાલે છે અત્યારે, અને પ્રોબ્લેમ ક્રિએટ કરવાવાળા મારા બા છે. તો I know. શું જાતી ઉંમરે એને શું હવે નવા નવા શોખ જાગે છે? શું વાંધો તારો નથી, તારામાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ મારા બામાં છે. હા, પણ એને વાંધો શું છે? શું કામે લગ્નની ના પાડે છે? એ જ કહું છું ને, તને એકને નહીં, આની પહેલાં મને જે પણ છોકરા જોવા આવ્યા હતા, જેટલા છોકરા આવ્યા હતા ને જોવા, એ બધાને જ બાય આવી જ રીતે ના પાડી દીધી છે. કેમ, તને કુંવારી રાખવાની છે? ઘરમાં ને ઘરમાં બેસાડી રાખવાની છે? કારણ મને નથી ખબર. બસ એમને છે ને કોઈમાં ફેસનો વાંધો હોય, કોઈનો હાર્ટ ઇશ્યુ હોય, કોઈનું પેટ નડતું હોય. મને તો એવું લાગે છે કે તારા બા જો આમને આમ બધા છોકરામાં બધા ઈશ્યુઓ કાઢતા રહેશે ને તો એક દિવસ તું તારા બા જવડી થઈ જઈશ, પણ તારા લગ્ન નહીં થાય. થઈ જશે. બા ઉપર ગુસ્સો તો મને આવે છે, અને મેં ઘરે કંઈ પણ દીધું છે કે હું લગ્ન કરીશ ને તો સાગર સાથે. અરે આપણે બંને કોલેજમાં સાથે હતા, આ તો સંજોગોવશ તારું માગું મારા ઘરે આવ્યું. જો મને કોઈ જ વાંધો નથી તારી સાથે લગ્ન કરવામાં. અને મને પણ આ બાનું શું કરવું? એને કંઈ જતા તો નહીં કરાય ને, મોનોકોટો નહીં દેવાય. શું? એટલે કે એમને હેરાન થોડા કરાવશે આપણે, દવા પીવડાવી તો નહીં દેવાય ને એમ. મેં મારા પપ્પાને કહી દીધું છે. શું દવા પીવડાવી દીધી એમ તમે બાને? બાને સમજાવે એમ. તો ભલે આવું નહીં કરતી, બાકી હું તો કીધા કરું, એ ગુસ્સામાં કહેવાય ગયું હોય, બાકી મારા મનમાં પાપ નહીં હો. જો બા સીધી રીતે ન માને ને તો આઈ હેવ આઈડિયા. આઈડિયા? શું આઈડિયા છે? જો એમને સીધી રીતે ન માનવું હોય ને તો આડી રીતે મનાવશું. પણ શું એ આડી રીત કઈ છે એ કહીશ? ભાગીને લગ્ન કરવાનું. એ ડફોળ, હા શું વાત કરે છે તું? અરે ભાગીને લગ્ન કરવા એ પણ આનું સોલ્યુશન છે કાંઈ? અને બીજી વાત કે આપણે ચાલ ભાગીને લગ્ન કરી લીધા તો કાલ સવારે સમાજમાં તારા પરિવારની અને મારા પરિવારની બંનેના પરિવારની બદનામી થશે. લોકો થૂથું કરશે કે મા બાપે છોકરાઓને ઉછેરીને મોટા કર્યા અને જ્યારે એની મરજીથી લગ્ન ન કરાવ્યા ને તો ભાગી ગયા. ખબર છે મને, આ બધું મેં નહીં વિચાર્યું હોય, વિચારી લીધું છે. પણ તું સમજવાની કોશિશ કર. જો બા ન માન્યા ને અને આપણે બંને સાથે રહેવું હોય તો આ છેલ્લો ઓપ્શન છે. તું મારા પપ્પાની ચિંતા ના કર. મારા બા છે ને બહુ જિદ્દી છે. મારા પપ્પાને તો બસ ખાલી એટલું જ જોઈએ છે કે હું સુખી થાઉં, હું ખુશ રહું. એટલે જો હું ભાગીને લગ્ન કરીશ ને તો મારા પપ્પાને કોઈ વાંધો નહીં હોય. અને એમ પણ બાને બસ પોતાનો ઈગો નથી મુકાતો, બીજું કંઈ જ વાંધો નથી. ભાઈ એક કામ કર્યું હોય તો બાને 4 ધામની યાત્રાએ મોકલી દેવાના અને જ્યાં સુધી એ પાછા આવે ને એ પહેલાં આપણે બધાએ સહપરિવાર લગ્ન કરી લેવાના. મારા પરિવારનું છોડ. જો હું એમ નથી કહેતી કે ભાગીને લગ્ન કરશું તો બીજે રહેવા જતા રહીશું, નોટ લાઈક ધેટ. તું તારા ઘરે વાત કરી જો, ભાગીને લગ્ન મારે કરવાના છે, તારે નહીં. લગ્ન કરીને આવીશ તો તારા જ ઘરે. તારા ઘરે પૂછી જો બધાને કે આપણે આવી રીતે લગ્ન કરીએ તો એ લોકોને કોઈ વાંધો તો નહીં હોય ને. વાત કરી જો. જોકે મારા ઘરના બધા લોકો તને પસંદ કરે છે અને આપણા લગ્ન થાય ને એમાં જ બધા રાજી છે, પણ હવે આમ ભાગીને લગ્ન કરવા ને એ વાત થોડી આમ ખટકે ખરી. હા, પણ એટલે જ કહું છું ને, પૂછી જો. જો એકવાર એ લોકો હા પાડી દે ને તો પછી આગળ શું કરવું, કેવી રીતે, ક્યાં, એ બધું પછી નક્કી કરીશું. અરે પણ એક કામ કરીએ ને, પહેલાં બની શકે ને એટલા તારા બાને સમજાવવાની કોશિશ કરીએ. જો તારા બાપ માની જ જતા હોય તો આવું બધું કરવાની ઉપાધિ શું હોય? કહેવાય ને કે મોટાની રજામંદીથી લગ્ન કરીએ ને તો એ લગ્ન જીવન પણ લાંબુ ટકે છે. આઈ નો, ખબર છે મને. હું બાની સાથે વાત કરીશ. જો બા ન માને ને તો છેલ્લે એક આ રસ્તો છે, અધરવાઇઝ તો બીજો કોઈ ઓપ્શન નથી. સારું. હા, મારી તો કેવી કેવી ઈચ્છાઓ હતી કે હું તારી સાથે લગ્ન કરીશ, જાડેરી જાન જોડીને તારા ઘરે આવીશ તને લેવા માટે. હા, ભાગીને લગ્ન કરશું તો મારા તો બધાય સપના આમ તૂટીને ચકનાચૂર થઈ જશે ને. આ ઘોડીએ બેસવાનો કેટલો સરસ હતો મને. એક બહુ મોટું સપનું પૂરું થશે એવું નથી લાગતું મારી સાથે લગ્ન કરવાનું? એ તો થશે જ, એવી વાત નથી.
સારું, હવે હું મારા ઘરે વાત કરું છું અને પછી તને જણાવું આપણે આગળ શું કરવું અને શું નહીં. ઓકે, ચાલ હવે બહાર જઈએ. ચાલ. અરે મમ્મીજી તમે હા. કે કામ હતું? ના, કાંઈ કામ નહોતું. તો એમને કેમ આવે? તારો ચહેરો જોવા. મમ્મીજી મજાક છે? મજાક નહીં, સાચી વાત છે. તમારો દીકરો મારું મોઢું જોવા રાજી નથી તો તમે કેવી રીતે હોય? કેમ કે તું મારી દીકરી જ છો અને તારા લગ્ન કર્યા ત્યારે મેં કીધું તું તારા મમ્મીને કે તમારી દીકરી એ આજથી મારી દીકરી. સાચી વાત છે. તો જોઈ લીધું મોઢું? હા, પણ હું એ વિચારું છું મીરા કે તું એકલી એકલી રસોડામાં કામ કરે એની કરતાં તારી દેરાણી આવી જાય ને તો બહુ સારું. આ મને મારા જે સપના છે ને બધા પૂરા થઈ જાય. મારું સપનું છે કે મારી દેરાણી આવે ને તો હું કાંઈ જ કામ નહીં કરું. હું કરી લઈશ. એટલે કામ કરીશ પણ થોડું ઓછું કરીશ. પછી તો હું પણ મહારાણીની જેમ એકદમ એસીમાં બેસીશ. પણ એવું ક્યારે થશે મમ્મીજી? પહેલાં એક કામ કર, આ મંગળસૂત્ર છે ને હે વ્યવસ્થિત. હા બેટા, આ કામની સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખો. તમારો દીકરો આડો અવડો હાલ્યો જાય છે, હું શું કરું? એ વાત પણ સાચી છે. એ વાત સાચી કેવી રીતના કહી દીધી? રામ 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 રામ. મેં મારા દીકરાની બુરાઈ કરી નાખી તારી સામે. તે મતલબ ઓવર એક્સાઇટેડ છો? કંઈ થયું છે? ના બેટા, કાંઈ નથી થયું. પણ હું એમ વિચારું છું કે આજે દામિનીને જોવા ગયા હતા એના જો પ્લીઝ મમ્મીજી પ્લીઝ, હું એ વાતથી કંટાળી ગઈ છું. અરે ગાંડા થઈ ગયા છો તમે લોકો. તમારા દીકરા, તમે અને સાગરભાઈ. શું કામ? એ પહેલી અને છેલ્લી છોકરી નથી આ દુનિયામાં. દુનિયામાં ઘણી છોકરીઓ છે લગ્ન કરવા માટે, તો એ જ શું કામ? ખબર છે મીરા બહુ કે દુનિયામાં એ પહેલી કે છેલ્લી છોકરી નથી, ઘણી બધી છોકરીઓ છે. પણ તારા દિયરને સાગરને એ જ છોકરી પસંદ છે એનું શું કરવું કે? એ તો પસંદ છે, હવે થોડા થોડા દિવસે બદલતી રહેશે. શાંતિ રાખો. બીજી છોકરી જોવા જશું ને એટલે એ ગમવા લાગશે. બેટા, એ બીજા છોકરાની વાત છે, પણ આ સાગરને હું જાણું છું કે એ ક્યારેય બદલાય નહીં અને જે છોકરી પસંદ કરે છે એ છોકરી સાથે જ લગ્ન કરવા માંગે છે. બરાબર, પણ એના બા નથી માનતા તો શું કરવાનું? આ દામિનીના બા છે, માનવા પણ તો જોઈએ ને. આજે નહીં તો કાલે એના બાને માનવું જ પડશે. ન માન્યા તો જોયું જશે. કેમ કે મને મારા વાત ઉપર વિશ્વાસ છે કે ક્યારેય જે સાગરે વિચાર્યું છે ને એ નથી થયું એવું બન્યું જ નથી. અને જે મનમાં થાન લઈને બેસે છે ને એ કરીને જ રહી છે. એટલે દામિની સાથે લગ્ન કરીને જ રહેશે, જોજે તું. બરાબર છે, વેરી ગુડ. તો જોઈશું ક્યારે કરે છે ને ક્યારે નથી કરતા. પણ હું આ વાતમાં ક્યાંય વચ્ચે નથી. અરે એના બાને ગમતું જ ન હોય તો આપણે સાગરભાઈમાં કમી શું છે? કેવો હેન્ડસમ છે, કેટલો મસ્ત લાગે છે છોકરો, અને સાથે સાથે સંસ્કારી અને કમાવું પણ છે. છતાં પણ જો એના બા ના પાડતા હોય તો એનો મતલબ એવો થયો ને કે એને સાગરભાઈમાં કોઈ ખામી લાગે છે. મીરા, તું આટલી બધી કેમ ચીડ ચડાવે છે? હવે જે થશે ને એ ઈશ્વર આપણા ઘરમાં બધું સારું જ કરશે. પણ ક્યારે? સમય સમયની વાત છે બેટા. આ કહેવાય છે કે સમય પહેલાં મળતું નથી ને સમય પછી પણ નથી મળતું. એના સમયે જ એ વસ્તુ મળે છે. તો હવે શું કરવાનું? થઈ જશે બધું, તું ચિંતા ન કર. અને તું ખાલી ભગવાનને પ્રાર્થના કર કે મારા દેરને જે છોકરી ગમે છે એની સાથે જ લગ્ન થાય. હા હા, કહી દઈશ. સાંભળ, એટલે મુદ્દે તને મારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. મને છોકરીની વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. દુનિયામાં લાખો કરોડો છોકરીઓ છે, પણ સાગરભાઈને ગમી ગમીને આ જ છોકરી ગમી. શું છે એમાં? એ કાંઈ નવું પીસ છે? હા, બ્રાન્ડેડ છે કાંઈ? જેવી રીતના અમારા મોટા દીકરાને તારામાં જે બ્રાન્ડેડ દેખાતું હતું એવી રીતના સાગર છું મમ્મીજી, હું તો છું. દેખાય જ છે. પણ એક કામ કર ને, આ બ્રાન્ડેડ છોકરીઓ ક્યારેય સાડી ન પહેરે. એક કામ કર, તું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે. મમ્મી બસ આ કોણે શીખવ્યું તમને? આ તમે છે ને મોબાઈલ નો જોતા આવે, મોબાઈલમાં જોઈ જોઈને આવું શીખો છો તમે. અરે બધાની વહુ તો ટૂંકી શોર્ટી પહેરે છે અને તું એકલી સાડીને પહેરીને રખડે છે. એ લોકોની પસંદ, મારી પસંદ આવી છે તો હું તો આમ જ રહીશ. ક્યારે સુધરીશ તું? ક્યારે સુધરીશ? તમે સુધરી? તમે જીન્સ પહેરો છો, તમે શોર્ટ્સ પહેરો તું છો. ડોસી છો, ડોસીને ક્યારે જીન્સ ન પહેરાય. મમ્મીજી ખરેખર તમે મારા સાસુ ન હોત ને તો ઝઘડો થઈ જાત. હા, પણ સાસુ છું ને એટલે નહીં કરતી. તમારું કામ પતી ગયું? તમારી વાત થઈ ગઈ? જ્યાં સુધી મારા સાગરના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી આ વાત નહીં પતે. હા તો વાંધો નહીં, ચાલુ રાખો, મારે બહુ બધા કામ છે. અચ્છા, એટલે હું નવરી છું એમ ને? તમે જે સમજો એ. હા મીરા, સાંભળ ને પ્લીઝ,
ભગવાનને પ્રે કરજે. હા, ભગવાનને પ્રે કરીશ કે દામિની મેડમના બા છે ને હા પાડી દે. હવે તો હું જાઉં છું. જલ્દી. બા આવ બેટા. કેમ ગુસ્સામાં છે કે તબિયત ખરાબ છે? શું થયું? તમારી વાતો જેવી હોય છે કે માણસને ગુસ્સો ન કરવો હોય તો પણ થઈ જ જાય. પણ બેટા આપણા બેની તો ક્યાં કઈ વાત જ થઈ છે, તો ગુસ્સો શેનો છે? એટલે જ તો વાત કરવા આવી ને કે આવા વાયા વાયા છે ને બહુ વાત કરી લીધી. હવે ફેસ ટુ ફેસ સામને વાત કરવાની સમય આવી ગયો છે. શું થયું? શું થયું એમ? એટલું થયા પછી પણ તમે એવું પૂછો છો કે શું થયું? પણ મારું ને તારું કંઈ થયું જ નથી તો પૂછ્યું ને કે શું થયું એમ. શું કામ થયું કરો બોલ. છો આવું? શું કામ કરું છું? શું કર્યું મેં? કંઈક માંડીને વાત કરને તો ખબર પડે ને. કેટલા છોકરા મને જોવા આવ્યા, બધામાં તમને કંઈક ને કંઈક ખોટ દેખાય છે. કોઈકનું નાક ન ગમે, કોઈના ગાલ ન ગમે, કોઈનું પેટ ન ગમે, કોઈની હાઈટ ન ગમે, તો કોઈના સંસ્કાર ન ગમે. શું કામ કરો છો? શું ઈચ્છા છે તમારી? આખી જિંદગી તમારે મને ઘરે રાખવી છે? ના બેટા, તો હજી સુધી આ દુનિયાનો અને સંસારનો નિયમ છે કે દીકરીઓ ક્યારેય ઘરે નથી રહેતી. પણ બેટા, માવતર તો હંમેશા પોતાના બાળકોનું સારું જ ઈચ્છતા હોય, એટલા માટે તો હું ના પાડતી હોઉં. શું સારું ઈચ્છ્યું તમે? કહેશો મને? અત્યાર સુધી જે પણ છોકરા મને જોવા આવ્યા ને એમાંથી મને નથી લાગતું કે એક એમાં વેલિડ રીઝન હોય. કોઈનું નાક બરાબર ન હોય તો આઈ ડોન્ટ થિંક સો કે એ છોકરાને ના પાડી દેવી જોઈએ. કોઈની હાઇટ બરાબર ન હોય, કોઈનું વજન બરાબર ના હોય તો મને નથી લાગતું કે આ વેલ્યુએબલ રીઝન છે કે જેનાથી તમને મારા ભવિષ્યની એટલી બધી ચિંતા થતી હોય. નાકથી મારું ભવિષ્ય નથી ચાલવાનું. છતાંય બેટા, હું જે ના પાડતી હોઉં ને એ કંઈક એમાં કારણ હોય, એટલા માટે જ ના પાડું છું. બા, મારી સામે છે ને આ સારા થવાના નાટક, બેટા બેટા કહેવાના છે ને નાટક રહેવા દો. એકચ્યુઅલી સાચી વાત કરું ને તો એ કંઈ છોકરામાં કોઈ વાંધો હતો જ નહીં, પણ તમને તમારો ઈગો હર્ટ થયો ને એટલે તમારો ઈગો નડે છે ને તમને. મને શું કામ એવું બધું હોય? અને હું તો જે પણ કાંઈ કહેતી હોઉં ને તને કે તારા બાપાને, તો એ સારા માટે જ કહેતી હો. અને એમાંય તે તારું ભવિષ્ય મને દેખાતું હોય. મારું ભવિષ્ય? મારા ભવિષ્યમાં મારે જેની સાથે લગ્ન કરવા છે એને તો તમે હા નથી પાડી શકતા. શું કામ? તો કે છોકરો કમાવ છે, સારો દેખાવડો છે, પૈસે ટકે પણ વ્યવસ્થિત છે, પોતાનું ઘર છે, બધું જ બરાબર છે. એક પણ રીઝન ના પાડવાનું નથી. છતાંય તે તમે મારા ભવિષ્ય માટે ના પાડો છો એને. શું કામ? હા, અને એનું કારણ મેં તારા પપ્પાને કીધું હતું. એટલે તારા પપ્પાને પૂછી લેજે કે બાએ શું કામ સાગર સાથે લગ્ન કરવાની ના પાડી. મને કહી દો ને, પપ્પાને શું કામ પૂછું? હા તો સાંભળ, તું અને સાગર પહેલેથી એકબીજાને ઓળખો છો. સ્કૂલમાં સાથે હતા, કોલેજમાં સાથે હતા, પછી પણ તમે બંને હળતા મળતા રહ્યા. માની લે કે તને ગમે છે એ અને એને ગમે છે તું. લગ્ન કરાવી પણ લીધા, પણ પછી તમારા ઘરમાં, તમારા સંસારમાં કંઈ પણ અનબન થાય અને ભૂતકાળની કોઈ પણ વાતો કે તમારા બંનેનો કોઈ ઝઘડો, કોઈ કાંઈક એવી વાતો યાદ આવે અને એમાંથી ઝઘડો વધે તો પછી શું હાલત થાય? તું ઘરે પાછી આવે અને પાછી આવે એટલે જિંદગી આખી તને વેંઢારવાની. શું બોલો છો? જે થયું જ નથી એના માટે એટલું બધું શું કામ વિચારો છો? અને એટલું નેગેટિવ શું કામ વિચારો છો? બા, તમે હકારાત્મક પણ વિચારી શકો ને. અને એમ પણ અમે બંને સાથે કોલેજમાં હતા, ફ્રેન્ડ હતા. હા, તો સંજોગો વશ એનું માગું આપણા ઘરે આવ્યું એટલે થયું કે બંને એકબીજાને ઓળખીએ છીએ તો હા પાડી દઈએ ને. આમાં તો તમે ક્યાંની વાતને ક્યાં લઈ ગયા? સાચું જ છે. હું બધાયનું ભવિષ્ય જોતી હોઉં કે ભવિષ્યમાં જો કંઈક સારું નરસું થાય ને. સાંભળ, આ મેં કે તારા પપ્પાએ આપણા સમાજમાંથી, આપણા કુટુંબમાંથી ગોતીને કર્યું હોય અને તમારા બંનેની અનબન થાય તો અમે લોકો સમાધાન કરવા તો આવી શકીએ. આ તમે બંને પ્રેમ લગ્ન કરો અને પછી કંઈ થાય તો અમે તો કંઈ કહી ન શકીએ. અહીંયા કોઈ પ્રેમ લગ્ન નથી. અને એટલું બધું જ હતું તો જ્યારે માગું આવ્યું ત્યારે જ ના પાડી દેવાય ને. શું કામ જોવા માટે બોલાવ્યા? બા, હું સીધી રીતે સમજાવું છું. અત્યારે માની જાવ ને તો વધારે સારું. મને મજબૂર ન કરતા કે હું કાંઈ છે ને અવળું પગલું ભરું. એવું કરીશ ને તો બધાએ પછતાવાનો વારો આવશે. જો દીકરી, તું એમ કહે છે કે કંઈક પણ થશે તો હું અવળું પગલું ભરીશ. એ અવળું પગલું ભરવાની ધમકી આપતી નહીં. એ આપણા ઘરના સંસ્કાર નથી. મા બાપ જ્યાં કરાવે ને ત્યાં સહન શક્તિ કરીને આપણે રહેવામાં જ મજા હોય. તમને એવું લાગે છે બા? કેટલી વાત કર્યા પછી પણ હું ધમકી મારતી હઈશ? હું સાચું કહું છું, જો તમે તમારી જીદ ના મૂકીને
તો ખરેખર છે ને એવું જ કંઈક થશે. અને આજે તમને ભવિષ્યની ચિંતા છે ને કે ભવિષ્યમાં આપણી ઇજ્જત ઉછળશે, આ થશે તે થશે, તમારે મને ઘરે રાખવી પડશે તો લોકો વાતો કરશે. જો એ વસ્તુ હું અત્યારે કરીશ ને તો લોકો વધારે વાત કરશે અને વધારે ખરાબ વાતો કરશે. અને હા, જો હું મારી જીદ છોડી દઈશ અને હું હા પાડીશ તો પણ એ જ થવાનું છે. તરત કહેશે છોકરી નાદાન હતી, એની દાદી નાદાન હતી, એનો બાપે નાદાન હતો કે એણે કીધું અને કરાવી દીધું. હવે જુઓ, આ સમાજમાં ઇજ્જત ઉછળે છે બધાયની. ઠીક છે, તમે તમારો ઈગોને પકડીને રાખો, હું મારી વાત ઉપર અડંગ રહીશ. જોયું, આજકાલના છોકરાઓની જુવાની, ગરમ લોહી અને બસ જે મનમાં આવે એમ કરવાનું. આપણું તો સાંભળવું જ નથી, પછી પસ્તાય ને ત્યારે માં યાદ આવે. ભગવાન કરે અને મારું સપનું સાકાર થઈ જાય અને આ ડોસીમાં માની જાય એટલે મારે જાત્રાએ વયું જવું છે. આ મીરા વહુની કદાચ પ્રાર્થના એ પડી જાય. બિચારી મીરા વહુ મારી કેટલું ઘરનું કામ કરે છે. સાગર, હા, આશીર્વાદ આપો મમ્મી. સાગર, આ બધું શું છે? અરે લગ્ન કરી લીધા અમે અને દામિનીએ. એટલે સાગર, તે કાંઈ વિચાર્યું જ નહીં, આવી રીતના ભાગીને લગ્ન કરી લીધા? તો શું કરું મમ્મી, તમને તો ખબર છે કે આપણા ઘરના બધા જ વ્યક્તિ રાજી હતા અમારા લગ્ન માટે અને દામિનીના ઘરના પણ ઓલમોસ્ટ બધા રાજી હતા, શું રાજી હતા? સિવાય એના બાને છોડીને. તને ખબર છે, આ નરેશભાઈને અને એના માને ખબર પડશે ને તો ન થવાનો અનર્થ થઈ જશે. જો મારા પપ્પાને ઉપાધિ કરો, મારા પપ્પાને તો છે ને બસ મારી ખુશી જોઈએ છે. એ કંઈ નહીં કે ખાલી વાંધો મારા બાનો છે અને હવે તો એ પણ કંઈ નહીં કહી શકે ને. હવે અમારા કાયદેસર લગ્ન થઈ ગયા છે. તું નથી જાણતી વડીલોને. વડીલ ભાગીને લગ્ન કરવાનો આઈડિયા મારો જ હતો. મેં જ સાગરને કહ્યું હતું કારણ કે મારા બા છે ને એ માને એમ નહોતા. દામિની, તારી બધી વાત સાચી છે પણ મને એમ લાગે છે કે ઘરમાં કંઈક અજુગતું થશે. અરે કાંઈ અજુગતું નહીં થાય મમ્મી. અને બીજી વાત, કદાચ ને દામિનીના દાદી થોડોક સમય સુધી છે ને નારાજ રહેશે, અમને લોકોને થોડું ખીજાઈ લેશે, પણ આખરે છે તો દામિની એના દીકરાની દીકરી જ ને, એટલે માની જશે. સાગર, તારી બધી વાત સાચી છે પણ પેલાના ગઈડાના જે મગજ હતા ને એ કોઈને ન પહોંચે અને જે મનમાં એ ગાંઠ બાંધીને વાતને રાખે ને એ ગાંઠ બાંધીને જ રાખે છે. એ ક્યારે બાંધછોડ ન કરે બેટા. આંટી જો કાયદાને છે ને અત્યાર સુધી કોઈ પહોંચી નથી શક્યું અને હવે કાયદેસર લગ્ન થઈ ગયા છે તો તમારે લોકોએ ડરવાની જરાય જરૂર નથી. અને મહત્વની વાત એ કે દામિનીએ છે ને એની મરજીથી મારી સાથે લગ્ન કર્યા છે, કાંઈ આપણી જબરજસ્તીથી એણે લગ્ન નથી કર્યા. કાલ સવારે કંઈ કાયદેસરની કાર્યવાહી થઈને તો પણ આપણને કોઈ કંઈ નહીં કહી શકે. સાગર, તારા મોટા ભાઈને તો જાણ કરવી હતી ને પહેલા. મોટા ભાઈને ભાભી ક્યાં છે? એ તો એના રૂમમાં આરામ કરતા હશે. અરે એમને જાણ થશે ને એટલે એ તો રાજીના રેડ થઈ જશે. પણ એક કામ કર સાગર, હા, હજી આ નવા નવા લગ્ન જ થયા છે ને તો થોડા દિવસ તમે આપણા શહેરમાંથી બીજે જતા રહો એટલે થોડા વખતમાં શાંત થઈ જશે બધું. જો ભાગીને અમે લોકો બીજે જઈશું ને તો એ લોકોને છે ને બોલવાનો મોકો મળી જશે. અમે ડરતા નથી અને શું કામ ડરવું જોઈએ? અમે કંઈ ખોટું નથી કર્યું, અમે અમારી જગ્યાએ સાચા જ છીએ. હા, પણ સાચું કહું કે ઈશ્વર જે પણ કરે છે ને એ સારું જ કરે છે. મને તો મારા ઈશ્વર ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મારા સાગરને જે છોકરી ગમે છે ને એની સાથે જ લગ્ન થશે. અને મેં મીરા વહુને પણ કીધું હતું કે તું ભગવાનને પ્રે કરજે કે મારો દીકરો જે પણ ઈચ્છે છે ને એ છોકરી સાથે લગ્ન થાય. તો ખરેખર એવું જ થયું. પછી હું મોટા ભાભીને મળી લઉં. હા, ના, અત્યારે કોઈને મળવા નથી થતું તારે. તમે લોકો અત્યારે રૂમમાં જઈને આરામ કરો, પછી બીજે દિવસે વાત બેટા. એવી ક્યાં ઉતાવળ છે? અને એવું હોય ને તો અત્યારે મંદિરે દર્શન કરતા આવજો. સારું. ખરેખર આ બંનેની જોડી ઈશ્વરે ખૂબ સારી બનાવી છે. મારી મીરા સાથે પણ આને સારું બની જશે કેમ કે દીકરી કેટલી ડાઈ છે, સ્વભાવની પણ સારી હશે.
અને જોતાં તો એવું લાગે છે કે આખું ઘર એ સંભાળી લેશે. મારી મીરા જેવું વિચારતી હતી કે મારે જેઠાણી થઈને આરામ કરવો છે, એવું જ થશે. એ મારા વાલા, એ મારા નાથ, એ દીન દયાળુ, એ પરમ કૃપાળુ, એ કૃપા. એ વાલા ને કૃપાળુવાળા, હા, આ ઘરની આબરૂ જાય છે ને તને કાંઈ અક્કલ નથી આવતી? અરે પણ બા તમે એની વાત કરો છો? ઠીક, તો હવે મારે બધો ફોડ પાડીને તને કેવું પડશે. આ તારી છોકરીએ મેં ના પાડી હતી તો ઓલા છોકરાને લગ્ન કર્યા ને, હવે એને કહી દેજે કોઈ દી મારા ઘરમાં એ પગ ન મૂકે. અરે પણ એમાં ક્યાં ઘરની આબરૂ ગઈ? મારે તેમ કે હું વાત છે. હવે આપણી દીકરી એને મનપસંદ પાત્ર પૌણી ગઈ છે. હવે એમાં ક્યાં આબરૂ ગઈ? હવે એ આપણી જ્ઞાતિનો છે, આપણે એની જ્ઞાતિના સેવી અને એકબીજાને ઓળખ્યા છે ને છોકરો સારો છે. હવે એમાં છે ને હું તો કહું આબરૂ ગઈ જ નથી. આ તો તમે માનો છો એવું? ઠીક, ઘરમાંથી છોકરી જતી રહી, બીજા છોકરા હારે લગ્ન કરે, જ્ઞાતિ નાતી લોકો નથી જોતા. બસ લોકોને તો એટલી જ ખબર પડે કે આના ઘરમાંથી છોકરી ભાગી ગઈ, ઘરમાં વડીલો હોવા છતાં. અને આબરૂ તો જાય જ ને આપણી. અરે પણ બા એ તમે પછી આપણે રિસેપ્શને રાખી લીધું હતું. તમે ન આવ્યા, હાલો કંટાળે તમે ન આવ્યા. મેં બધાને બાના કરી દીધા કે બાની તબિયત બરાબર નથી ને એટલે એ ન આવ્યા. પણ પછી બધાને ખબર જ પડી ગઈ ને સમાજમાં. એટલે અને આમે જો આપણી દામિનીના સને એક પસંદ જ હતું, સમજાય. તો પછી હા રાખો ને તમે. મને જ ખબર જ હતી આ વાતની. ઘરમાં છે ને બધાની હા હતી. લ્યો, એક તમારી જ ના હતી. એટલે દામિનીએ ના છૂટકે પછી આવું પગલું ભરવું જ પડે ને. હા, પણ એમાં છે ને તમારા બધાની હા હતી ને, એમાં આબરૂ તમારી નહીં જાય. હવે જશે એ મારી જશે. એ ગામમાં છે ને મારે બહાર નીકળવાનું હવે અઘરું થઈ જશે. હું ઊંચું માથું કરીને કોઈને અમે જોઈ નહીં શકું. હા, તો તમે શું જોઈ શકો? આપણી દીકરીની ત્યાં લગ્ન ન કરાવી અને પછી કોઈક બીજા ઠેકાણે લગ્ન કરાવી અને પસંદ ન હોય ત્યાં લગ્ન કરાવી અને ન્યાય દુઃખી થાય તો તમારી ઘરની આબરૂ નહીં જાય એમને? સુખ અને દુઃખ તો આપણી કાયા હારે લખેલા જ છે. એ તમે સમાજમાંથી ગોતીને કરો કે પ્રેમ લગ્ન કરો. એટલે તું એવું તો વિચારતો જ નહીં કે એ ત્યાં ગઈ છે ને તો એકદમ સુખી રહેશે. હજી સુધી કોઈ એવું બન્યું નથી કે સુખી જ રહી હોય. અરે પણ આ જે આપણે એને ન્યા લગ્ન એને કર્યા સાગરારે અને દુઃખી થાય તો એ એને એના નસીબમાં કહેવાય. પણ જો આપણે બીજે લગ્ન કરાવીએ ને અને ન્યા જો દુઃખી થાય ને તો એણે આપણે આમંત્રણ આપ્યું કહેવાય દુઃખને, કે તું દુઃખાય આય અમારી દામિની ઉપર લાય. એમ આપણે આમંત્રણ આપ્યું. એટલે સાગરની ઘરે દુઃખી થાય તો હવે એના નસીબમાં હોય એમ માની લેવાનું. નહીં સમજે, તું નહીં સમજે. તું ખાલી છે ને અહીંયા ઊભો રહીને ભગવાનનું નામ લે છે, બાકી તું કાંઈ સમજતો જ નથી દુનિયાદારીનું. લ્યો, એ ત્યાં જશે અને કંઈક થશે. ગઈ જ છે ને તો ત્યાં ગઈ છે અને કંઈક થશે એટલે એના નસીબ. બધાયમાં નસીબ ન હોય પણ એને કંઈક થશે ને તો હું અને તું સમાધાન કરવા નહીં જઈ શકીએ. એટલી અક્કલ કેમ નથી તારામાં? પણ બા જો એમાં ઘરે એ 2 જણા અને એની હાહુ, આખા ઘરમાં ટાંડા મુંડા 3 જણા છે. હવે અને એની હાહુ કેટલો સ્વભાવ એનો સારો છે. બધી રીતે હું એને ઓળખું છું સારી રીતે. અને એને જરીકે દુઃખ નહીં આપે, હથાળીમાં રાખશે. તમે જુઓ, તમે આમ જો ખાલી 6 મહિના જવા જો એટલે તમે જ વખાણ કરશો. તારી પસંદ એટલે પસંદ છે. અને મને હોત ને કહેવો કે તું આ પડતો હતો ને એ બરાબર જ હતો પણ ખોટી તો હું હતું, એમ તમે ને તમે કહેવો. જો એ સ્વભાવ તો છે ને દશરથ રાજાનોય સારો હતો અને રામનોય સારો હતો. તો એ વખત આવે એણે રામને વનવાસ મોકલી દીધા ને ઓલી કઈ ના કહેવાથી. બસ સમાજમાં ને કુટુંબમાં આવું જ થાય. સ્વભાવ એકલા ન ચાલે, પણ આપણી દીકરીએ ત્યાં હચવાવી જોઈએ ને. જો બા મને છે ને મારી દીકરીની ખુશી વધારે વાલી હતી, સમજ્યા? એટલે જોકે મેં એને કીધું નથી તું આવી રીતે લગ્ન કર, પણ હવે લગ્ન કરીને આવી પછી આપણે સ્વીકારવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તોય નથી. મેં એને કીધું જો બાનો વિચાર ન હોય ને તો તારે આ પગલું ન ભરાય. પણ પછી હવે લગ્ન કરી જ લીધા છે પછી આપણે જો હસતા મોઢે હા પાડવી અને ગુસ્સે થઈને હા પાડવી, આપણે હાથો પાડવી જ છે ને તો પછી દાંત કાઢતા હા પાડી દેવાય એટલે આખી જિંદગી આપણી છે ને બાકીની હમણાં સારી રીતે જાય. એ તમે બધા જુવાનિયાઓ છે ને હસતા હસતા હા પાડી દો, એનું કાંઈ સાંભળો નહીં, સમજો નહીં કે આપણી દીકરી ત્યાં સુખી થશે કે દુઃખી થશે, કાંઈ વિચારો નહીં અને બસ હા પાડી દો. હા તને ગમે છે ને એટલે તું કર. કાલ સવારે કંઈક બીજું આવશે, એને ગમે છે એ એને કરવા દઈશ. એમાં આપણા ઘરની આબરૂ જાય. જરાક સમજવાની કોશિશ કર. અરે આબરૂ તો જાય.
જો આપણે એને બીજી કંઈક લગ્ન કરવી અને આપણને પસંદ ન હોય અને આપણી આબરૂ માટે આપણે એની પસંદ ન હોય છતાંય બીજે ક્યાંક લગ્ન કરી દેવી અને પછી ન્યાય એનો પતિ દારૂડિયો હોય એને મારતો હોય એની હાહુ કકળાટ કરતી હોય અને ફાવે એને બોલતી હોય મહિના ટોણા મારતી હોય અને એ પછી રોતી રોતી આપણી ઘરે આવે અને પછી આપણે આંસુય ન લૂછી શકવી અને કાંઈ ન કરી શકવી ત્યારે છે ને આપણી આબરૂ જાય. એની કરતાં હું કહું આયા એ બિચારી સુખમાં તો રહે. અને આમે જ તમે ખબર નાની હતી ત્યારે તમે કેવા વાલા એને કરતા હતા, મારી ઢીંગલી, મારી દીકરી. એને હું જરીકે દુઃખ ન આપી શકું. જરીક આમ તડકામાં તમે ઘરમાં તમે એને સંપલ પહેરાવતા હતા. આ કંઈક એને થઈ જાય તો લપસી જાય તો પછી આ તો અત્યારે તમારો કાળજાનો કટકો છે. અત્યારે એની ખુશીમાં તમારી ખુશી માનો ને. બસ એ મારા કાળજાનો કટકો છે ને મને વાલી છે ને સૌથી વધારે, એટલે જ મને એની ચિંતા છે. કેમ એ બીજા કોઈની વાત નથી કરતી, પણ તને છે ને નહીં પોગાય. તું ગમે એમ કરીને મને સમજાવે છૂટકો કરીશ, પણ મારે માનવું નથી. તારે જેમ યોગ્ય લાગે ને એમ તું કર. પણ બા તમે જરીક વિચારજો, સમજ્યા? ભલે અત્યારે તમે ગુસ્સામાં છો, કાંઈ વાત નહીં કરી શકો, પણ ઘડીક વિચારજો તો ખરા. સાડી હવે જૂની થઈ ગઈ છે. મીરા આવે ને એટલે કહી જ દેવું છે કે તું બજારમાં જઈને તો સાડી લેતી આવજે. જો કેવી શું થયું મમ્મીજી? પ્રોબ્લેમ છે? જ્યારે હોય તારે એકલા એકલા વાતો કર્યા કરો છો. એકલા એકલા વાત નથી કરતી. આમ ફર. કોણ દેખાય છે? હવે આમ ફરી જા. તો એમાં એવું હતું ને કે હું આમ ફરતી હતી ને આમાં, તો હું દેખાય. તો હું મારી જાત ઉપર વાત કરતી હતી કે મારે મીરા બહુને કેવું છે કે આ જો તો કેવી સાડી થઈ ગઈ છે તારી, તો તારી સાડી લેતી આવે. બરાબર. સાડી જોઈએ છે તમારે? અહીંયા ઘરમાં આટલી બધી પ્રોબ્લેમ ચાલે છે, એમાં ધ્યાન છે? શું પ્રોબ્લેમ ચાલે છે? શું પ્રોબ્લેમ ચાલે છે? ઉલટાનું ઘરમાં સારું થયું છે. તમને ખબર છે આ દામિની કેટલી ઉદાસ છે? જ્યારે જોઈએ ને ત્યારે ઉદાસ જ બેઠી હોય છે. ચહેરા પર ખુશી નથી, સ્માઇલ નથી, કોઈ સારી વાત નથી કરતી. ખબર નહીં, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ દુઃખી છે. જાણો છો કે હજી લગ્ન કરીને ઘરમાં પગલાં જ માંડ્યા છે, પણ બેટા ભલે એણે એની મરજીથી લગ્ન કર્યા, પણ ઘણી વખત એવું બને છે કે ચહેરા પર ઉદાસી દેખાય છે, પણ થોડા દિવસ રહેશે પછી નહીં રહે. ખરેખર આને મરજી ન કહેવાય મમ્મીજી. જ્યારે માણસે અમુક સંબંધોમાં અમુક વાતોમાં પોતાનું મન મારતા શીખવું પડે ને, એ ખોટું છે. એ બિચારી ક્યાં છે? એને લગ્ન કરવા હતા ને એના બા માનતા નહોતા, એટલે મન મારીને લગ્ન કરી તો લીધા, પણ એના બા ક્યાંક ને ક્યાંક એને યાદ તો આવતા હોય ને. પણ એમાં બેટા એમાં શું યાદ આવે? હજી લગ્નને દિવસ જ એક થયો છે આજે. તો યાદ ના આવે? કોઈ પણ ઘા જ્યારે તાજો લાગે ને ત્યારે વધારે વસમો લાગે. ધીમે ધીમે તો એ રૂઝાવા માંડે, એની દવાઓ થવા માંડે અને એક સમયે ભૂલાઈ પણ જાય. તકલીફ તો જ્યારે તાજું હોય ને ત્યારે જ થાય. સાચી વાત છે મીરા. પણ તને એવું નથી લાગતું કે સમય જતાં આપણે એને સારી રીતે સાચવશું ને તે ઓટોમેટિક એના પિયરની માયા મુકાઈ જશે? આજે એક દીકરીને એના પિયરની માયા ક્યારેય ન મુકાય. એ તો શરત છે આ દુનિયાને જીવવા માટે કે રહેવું પડે છે. બાકી કોઈ દીકરી પોતાનું ઘર મૂકીને સાસરે જાય ખરા? નહીં. સાચી વાત છે. પણ બેટા દુનિયાનો દસ્તુર છે, રાજા હોય કે રંગ, પણ દીકરી તો એની સાસરે જ જાય છે. એવું ક્યારેય બન્યું છે કે દીકરો સાસરે જાય છે લગ્ન કરીને? એવું થતું હોત તો સારું હતું ને. તો સાગરભાઈ અને અશોક બંને સાસરે હોત અને તમે. મારે દીકરી નહોતી ને, એટલે તો તમને દીકરી બનાવીને ઘરમાં લાવી છું. તો અમે રહીએ જ છીએ ને મમ્મીજી દીકરી બનીને. અમે ક્યાં વાંધો ઉપાડીએ છીએ? કોઈક વાર તો મીરા બહુ એવી વાત કરે છે ને કે મને એમ લાગે છે કે મારી દીકરી છે કે દુશ્મન છે કે વહુ છે. એ નક્કી પછી કરજો. આ પેલી મોઢું ચડાવીને બેઠી છે ને એને સમજાવો. એને હું સમજાવી દઈશ. અને એમ કહું છું કે તું તો જેઠાણી છો એની, અને કહેવાય છે કે જેઠાણી છે ને મોટી બેન જેવી હોય છે, તો મોટી બેન નાની બેનને સમજાવી ન શકે? પ્લીઝ મમ્મીજી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને હજી પણ કહું છું, આ મેટરમાં મને પડવાનો કોઈ શોખ નથી. અરે હું શું કામ વગર કારણે બધાની પાસે જાતી ફરું? મને એવું લાગ્યું કે એ દુઃખી છે એટલે મેં તમને કહ્યું. હવે તમે એને મનાવો, સમજાવો, જે કરો ને તમે કરો, હું નહીં કરું. એવું હશે ને તો હું સમજાવીશ. મેં પહેલાં જ કહ્યું હતું કે એના બાની વિરુદ્ધ જઈને આ વસ્તુ ન કરો તો મારું કોઈ માન્યું? પણ મેં કીધું હતું એને કે સાગર તું લગ્ન કરીને સીધો લઈ આવજે. આ તો હું બેઠી હતી સોફા પર ને અચાનક એ લગ્ન કરીને લઈ આવ્યો. આ મને જો જાણ હોત ને તો હું ના જ પાડત. અને સાગરના પસંદમાં જો દામિની છે તો બીજા સાથે લગ્ન કરાવીને શું ફાયદો છે? વાત તો સાચી છે, પણ હવે આ બધું કર્યા વગર નિવારણ તો કરવું પડશે ને. એને શાંત પાડવી પડશે, સમજાવવી પડશે કે સમય જતાં બધું ઠીક થઈ જશે.
હા સમજાવી દઈશ કે બેટા દામિની સમય જતાં બધું ઠીક થઈ જશે, પણ એના માટે સમય જોશે. હા મીરાબો, જે તમે મને જ્ઞાન પીરસી રહ્યા છો ને અત્યારે, એ પહેલેથી હતું જ મારામાં. ખબર છે, હું તો રિમાઇન્ડ કરાવું છું કે તમારી પાસે આટલું જ્ઞાન જાય છે ક્યાં? બેટા રિમાઇન્ડ ભલે કરાવ્યું, પણ તારે મને રિમાઇન્ડ કરવાની જરૂર નહોતી. મને બધી ખબર છે. હા, પણ હું વ્યક્ત નથી કરી શકતી બધાની સામે. હા ખબર છે મને. કેટલી વાર કહેશો એક ને એક વાત. હવે સાડી લાવી છે ને તો હું લાવી દઈશ, તમે સમજાવો પહેલીને. હા સમજાવીશ, પણ તું આટલી બધી અકળાઈ છે કેમ? મમ્મીજી, ઘરમાં એક વ્યક્તિનું મૂડ ખરાબ હોય ને એટલે આખા ઘરનું વાતાવરણ અશુદ્ધ થાય. તમને ખબર તો છે ને. સવારમાં આ જ કરવાની ઉઠીને. સવારે ઉઠીએ તો આને મનાવો, બીજા દિવસે આને મનાવો, ત્રીજા દિવસે આને મનાવો. હું ક્યારે રિસાઈ છું કે તું મને એક્ઝામ્પલ આપતી હતી. તો બરાબર છે, પણ મને એવું લાગે છે જીવનમાં કોઈક દિવસ તારા એક્ઝામ્પલ એવા હોય છે વાહિયાત કે કોઈને લાગુ પડતા જ નથી હોતા. વાહિયાત એટલે મતલબમાં કોઈને લાગુ પડતા જ નથી હોતા. ઉદાહરણ એવા અપાય કે માણસને લાગુ પડે એ વાતમાં. મમ્મીજી, તમારું જ્ઞાન તમારી પાસે રાખો. મારી પાસે જેટલું છે એટલું ઘણું છે. હમણાં તું કહેતી હતી ને કે જ્ઞાન છે, સમજાવવાની શક્તિ છે, કોઈને કહી નથી શકતા, તો કહું છું વાત દામિનીની ચાલી રહી છે. આપણે બે શું કામ ઝઘડીએ છીએ? એ જ તો તકલીફ છે. વાત બીજી છે ને, વાત આ થઈ રહી. ચલો આપણે વાત કરી લઈએ. હા, ઊભી તરફ. હા, એક વાત કહું તને. હા, પુસ્તકમાં છે ને એક મસ્ત વાક્ય લખ્યું છે કે જિંદગીમાં જે વ્યક્તિ ગમતું હોય ને એની સાથે જો જીવવા મળે ને તો જિંદગીનો હા કહેવાય ને કે મર્મ જ કંઈક અલગ હોય છે. જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ હોય છે. અને એવું પણ કહ્યું છે કે જો આપણે ઈચ્છતા હોય એ બધું જ આપણને મળી જાય તો પછી આપણે ભગવાનને યાદ કરવાનું પણ બંધ કરી દઈએ. જો સાચું કહું ને તો દુનિયાનો કોઈ પણ માણસ એવો નથી કે સંપૂર્ણ રીતે પૂરો હોય. કંઈક ને કંઈક માણસને કંઈક ને કંઈક કમી તો છે જ. પણ કહેવાય ને કે જિંદગી છે. આવો બેસો. કેમ અચાનક આવવાનું થયું તમારે? મારી દામિનીની મને યાદ આવતી હતી. ફરી નવી કોઈ વાત, ફરી નવી કોઈ છે? ના બેટા, મેં લગ્ન કરી લીધા છે. હવે તમે ગમે તે કહેશો એનાથી કોઈ ફેર નહીં પડે. હું તમારી વાતોમાં નહીં આવું. બેટા અત્યારે હું કોઈ મારી વાત કરવા નથી આવી. તમને બંનેને આશીર્વાદ આપવા આવી છું. મારી ભૂલ કબૂલ કરવા આવી છું. તારા વિશે હું જે વિચારતી હતી ને બધું ખોટું હતું. સાગર વિશે તે મને ઘણી બધી વાત કરી. છોકરો સારો છે, સંસ્કારી છે, કમાવ છે, એના ઘરના બધાય સારા છે, પણ ખબર નહીં કેમ મારા મગજમાં એક જ વાત હતી કે મારી દીકરી ત્યાં જઈને દુઃખી ન થવી જોઈએ. તો બસ સમજાઈ ગઈ મને મારી ભૂલ કે દરેક વખતે વડીલો જ સાચા હોય એવું નથી હોતું. આપણા સંતાનો જો સમજવું હોય ને તો એ એના ભવિષ્યનો વિચાર સારી રીતે જ કરતા હોય. ઘણીવાર વડીલો ખોટા હોય. જેમ કે મને એમ જ હતું કે તું નાદાન છે, તું જે પણ કાંઈ વિચારે છે, જે નિર્ણય લે છે, જે અમને સમજાવવાની કોશિશ કરે છે એ બધું ખોટું છે. ઘણી વખત વડીલો ખોટા હોય, એવું સમજતા હોય કે એના સંતાનો હજી નાદાન છે, અણસમજુ છે, એ લોકો પોતાના ભવિષ્ય માટે કાંઈ વિચારી નથી શકતા. પણ મને વિશ્વાસ હવે આવ્યો કે મારી દીકરી જય શ્રી કૃષ્ણ. બાપ સમૈયા. હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. અત્યાર સુધી હું એવું વિચારતી હતી કે મારા પરિવાર માટે, મારા પરિવારના બધા સભ્યો માટે હું જે કંઈ વિચારું છું, જે સમજું છું, જે સલાહ આપું છું એ જ બધી સાચી હોવી જોઈએ. ભૂલી ગઈ.
મારી દીકરી તો સમજુ જ છે, એ કોઈ દિવસ ખોટું પગલું ભરે જ નહીં. આ વાત જાણીને મને આનંદ થયો કે તમે વડીલ થઈને જે ગુસ્સો કરતા હતા, તમારા આ દીકરીની જે લવ મેરેજની વાત સાંભળીને તમે એ વાતને નકારતા હતા અને એને સ્વીકારીને તેમાં અત્યારે આશીર્વાદ આપવા આવ્યા છો. હા બેન, કહેવાય છે ને, કડવી દવા માં જ પાય. બાળકને સારું કરવા માટે તો બસ હું જે ગુસ્સો કરતી હતી, જે ના પાડ્યા કરતી હતી, આનું ભવિષ્ય સુધારવા માટે. પણ મને નહોતી ખબર, મારી દીકરી તો સમજુ જ છે, સંસ્કારી જ છે. એ એવું ખોટું ક્યારેય વિચારશે પણ નહીં અને કરશે પણ નહીં. એક વાત કહો, તમે જે વિચારતા હતા, જે વર્તન કરતા હતા, કોઈ પણ વડીલ ઘરમાં હોય અને એની દીકરી જુવાન થાય ને તો એવો વડીલનો સ્વભાવ થઈ જ જાય છે. અને એ પણ એવું જ ઈચ્છે છે કે પોતાની દીકરી સારા ઘરમાં પરણીને જાય. સાચું કહું ને બા, કે તમે જે વિચારતા હતા તમારી દામિની માટે, અને કોઈ પણ વડીલ હોય એ એવું જ વિચારે છે પોતાની દીકરી જ્યારે જુવાન થાય ત્યારે કે એ દીકરીને સારો જીવનસાથી મળે. અને કદાચ તમારા મનમાં એવો પણ વહેમ હોય કે દામિની જે છોકરાને પસંદ કરે છે એ છોકરો સારો ન હોય, એનું ઘર પરિવાર સારું ન હોય, એના પરિવારના સભ્યો ન સારા હોય. કદાચ એ વાતને લઈને તમે દામિનીને ના પાડતા હોય. અને હવે સારું કહેવાય કે તમે એવા સમજી ગયા છો કે તમારી દીકરીએ કોઈ ખોટો વ્યક્તિ પસંદ નથી કર્યો, એનો જીવનસાથી ખૂબ સારો પસંદ કર્યો છે કે ભવિષ્યમાં એને સારી રીતે સાચવી શકે, એની વાતને સમજી શકે. સાચી વાત છે મારા સાસુ. અને આમ પણ આપણને શું ખબર કે ભવિષ્યમાં કયો માણસ શું કરે. સમય જતાં ઘણા લોકો બદલી જતા હોય છે. કદાચ લગ્ન તમે કરાવ્યા હોત ને ભવિષ્યમાં એનો ઘરવાળો બદલી ગયો હોત તો એને હેરાન કરતો હોત તો એના કરતાં સારું કે એણે પોતાની જાતે એના પાત્રને શોધ્યું છે. કદાચ કંઈ થશે પણ નહીં તો એ બંને મળીને હેન્ડલ કરી લેશે. ત્યારે એ તમારી પાસે નહીં આવે કે આ ભૂલ તમારી છે. હિરલબેન, મીરાબેન, એક સાચી વાત કહું, મારી દામિની મા વગરની છે, એટલે સ્વાભાવિક છે કે એની જવાબદારી મારા પર જ હોય. અને હું એવું ઈચ્છતી હતી કે હું કોઈ છોકરો એવો ગોતું જેનાથી મારી દામિનીને ક્યારેય ફરિયાદ ન રહે. અને જ્યારે આ સાગર આવ્યો ને, અને એની પહેલાંય ઘણા છોકરા આવ્યા, પણ ખબર ને મને અંદરનો ડર હતો કે મારી દામિની ત્યાં દુઃખી થશે તો, એટલે હું ના પાડ્યા કરતી હતી.